આ વિડીયોમાં આપણે હિન્દુ કાયદા હેઠળ દાન અથવા ભેટના કાયદાકીય પાસાઓ વિશે ચર્ચા કરીશું. આપણે જોઈશું કે કઈ મિલકતો ભેટ આપી શકાય છે અને કઈ મિલકતો નથી આપી શકાતી. પ્રાચીન હિન્દુ કાયદામાં દાનનું મહત્વ ઘણું મોટું છે. આધુનિક સમયમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ જેમેની કલમ ધમોથી ધમ્મે ભેટને લાગુ પડે છે. TPA કલમ ધમ્મો મુજબ ભેટ એટલે એક વ્યક્તિ દાતા દ્વારા પોતાની મિલકત કોઈપણ અવેજ વિના સ્વેચ્છાએ બીજી વ્યક્તિ દાનગ્રહીતાને આપવી અને તેનો સ્વીકાર કરવો. મૂળભૂત નિયમ એ છે કે વ્યક્તિ માત્ર તે જ મિલકત ભેટ આપી શકે જેના પર તેની સંપૂર્ણ કાનૂની માલિકી હોય. ભેટ આપી શકાય તેવી મિલકતોમાં સ્વપાર્જિત મિલકત, સ્ત્રીધન અને દયાભાગ કાયદા હેઠળનો હિસ્સો શામેલ છે. સ્વપાર્જિત મિલકત પર દાતાને સંપૂર્ણ અધિકાર છે. સ્ત્રીધન પર સ્ત્રીની સંપૂર્ણ માલિકી હોય છે. દયાભાગ કાયદા હેઠળ કોપાર્સનરીનો સભ્ય સંમતિ વિના પણ પોતાનો નિશ્ચિત હિસ્સો ભેટ આપી શકે છે. અવિભાજ્ય મિલકત પણ ભેટ આપી શકાય છે, સિવાય કે કુટુંબના રિવાજ દ્વારા તેના પર પ્રતિબંધ હોય. સંયુક્ત કુટુંબની મિલકત સામાન્ય રીતે ભેટ આપી શકાતી નથી, પરંતુ કરતા ધાર્મિક કાર્યો માટે એક નાનો ભાગ દાનમાં આપી શકે છે. ભેટ આપી ન શકાય તેવી મિલકતોમાં મિતાક્ષરા સંયુક્ત કુટુંબનો અવિભાજિત હિસ્સો, ભરણપોષણના અધિકારને નુકસાન કરતી મિલકત, ધાર્મિક હોદ્દાઓ અને ભવિષ્યની મિલકતનો સમાવેશ થાય છે. મિતાક્ષરામાં તમામ કોપાર્સનર્સની સંમતિ વિના ભેટ શૂન્ય ગણાય છે. ભેટ કાયદેસર બનવા માટે TPAની શરતો પૂરી થવી જોઈએ. સ્થાવર મિલકત માટે લેખિત અને રજિસ્ટર્ડ દસ્તાવેજ, 2 સાક્ષીઓની સહી જરૂરી છે. જંગમ મિલકત કબજાની સોંપણી દ્વારા પણ આપી શકાય છે. સ્વીકારદાતાની હયાતીમાં જ થવો ફરજિયાત છે. તમારી પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. ખાસ યાદ રાખો કે મિતાક્ષરા કોપાર્સનરીનો અવિભાજિત હિસ્સો ભેટ આપી શકાતો નથી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો.